ગુજરાતના આદિવાસી પટ્ટાના સૌથી ચર્ચિત અને પ્રભાવશાળી રાજકીય ચહેરામાંનું એક નામ. ગુજરાત હાઈકોર્ટના અંદાજે 70 પાનાના વિગતવાર આદેશ એક તરફ. આખરે શું થયું આ કેસની અંદર અને કેમ ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે જામીન નથી આપી? કેમ જામીન અને તેમની સજા માફીની અરજી ગુજરાત હાઈકોર્ટે રદ કરી? ચૈતર વસાવા ગુજરાતના આદિવાસી પટ્ટાના સૌથી ચર્ચિત અને પ્રભાવશાળી રાજકીય ચહેરામાંનું એક નામ. ડેડિયાપાડાથી ચૂંટણી જીતનાર આમ આદમી પાર્ટીના નેતા, પરંતુ હવે આ જ નેતાને લઈને ગુજરાત હાઈકોર્ટનો એક એવો વિસ્તૃત આદેશ સામે આવ્યો છે જ્યાં માત્ર એક કેસની વાત નથી. કોર્ટ સમક્ષ ચૈતર વસાવા સામે નોંધાયેલા કુલ કેસો, તેમના જામીનની શરતો, પ્રોબેશન વર્તન અને એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે અત્યાર સુધી ચર્ચા કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના અંદાજે 70 પાનાના વિગતવાર આદેશ એક તરફ, બીજી તરફ ચૈતર વસાવાને ફાયરિંગ અને આર્મ્સ એક્ટના આરોપો અંગે એક રાહતની ચર્ચાઓ શરૂ થઈ. પરંતુ મારપીટ, સરકારી કર્મચારીને ધમકી અને 60,000 રૂપિયાની વસૂલાતના આરોપને કોર્ટે પ્રથમદર્શીએ ગંભીર અને મજબૂત ગણાવ્યા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સજા સસ્પેન્ડ કરવાની અરજીની સુનાવણી દરમિયાન સમગ્ર પુરાવાનું ફરીથી એવું મૂલ્યાંકન કરવું જરૂરી નથી કે જાણે ફરી ટ્રાયલ ચાલી રહ્યો હોય. આખરે શું થયું આ કેસની અંદર અને કેમ ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે જામીન નથી આપી? કેમ જામીન અને તેમની સજા માફીની અરજી ગુજરાત હાઈકોર્ટે રદ કરી? અને હાઈકોર્ટે આખી આ કેસની અંદર કયા પુરાવાઓ અને કઈ વાતને મહત્વનું વાત નોંધી અને આખો એ ચુકાદો જાહેર કર્યો, વિગતે ચર્ચા કરીશું આજના અહેવાલમાં. ચૈતર વસાવાના સમગ્ર કેસની શરૂઆત વન વિભાગની કાર્યવાહીથી થઈ હતી. સુલપાણેશ્વર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી વિસ્તારની સરકારી વન જમીન પર ગેરકાયદેસર કબજો કરી ખેતી કરવામાં આવી રહી હતી. વન વિભાગે અગાઉ ચેતવણી પણ આપી હતી અને બાદમાં કાર્યવાહી પણ શરૂ થઈ હતી. 30 ઓક્ટોબર 2023ના રોજ વન વિભાગે ગેરકાયદેસર કબજો અને ખેતી દૂર કરવાની કાર્યવાહી હતી અને આ જ કાર્યવાહીથી નારાજ કેટલાક લોકો ધારાસભ્ય ચૈતર વસાવા સુધી પહોંચે છે. ત્યારબાદ વન વિભાગના અધિકારીઓ અને ચૈતર વસાવાના નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા હોવાની વાત છે. સરકારી પક્ષનો એવો આરોપ છે કે ત્યાં વન અધિકારીઓ સાથે ગાળાગાળી અને મારપીટ થઈ. ફરિયાદી અધિકારીને થપ્પડ મારવામાં આવી હોવાની પણ આરોપ છે અને ત્યારબાદ મામલો એ માત્ર મારપીટ સુધી સીમિત ન હતો અને ગેરકાયદેસર કબજો દૂર કરવાથી થયેલા પાકના નુકસાનના વળતર તરીકેની રકમ ચૂકવવાની માંગ કરવામાં આવી અને હાઈકોર્ટ સમક્ષ રજૂ થયેલા પુરાવા અનુસાર વન અધિકારીઓ પાસેથી કુલ 60,000 રૂપિયા વસૂલવામાં આવ્યાનો આરોપ છે. કોર્ટ સમક્ષ બેંકના ટ્રાન્ઝેક્શન, એટીએમ, સીસીટીવી અને સાથે જ સીડીઆર એટલે કે કોલ ડિટેલ રેકોર્ડ જેવા પુરાવાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો. હાઈકોર્ટના પ્રથમદર્શી મૂલ્યાંકન મુજબ આ સમગ્ર કથિત આખા કેસની અંદર આરોપીઓને આર્થિક લાભ પહોંચાડવા માટે દબાણ અને ધમકીના આરોપ સાથે જોડાતી હોવાનો આરોપ છે. બીજી તરફ કોર્ટે નોંધ્યું હતું કે આ સામગ્રીના આધારે 60,000 રૂપિયાની વસૂલાતનો આરોપ પ્રથમદર્શી રીતે ગંભીર રીતે સામે આવ્યો છે. અને હવે એક મહત્વની વાત એ સમજવી જરૂરી છે કે કોર્ટના આદેશ મુજબ ફરિયાદી અને વનકર્મીઓ પાસેથી દબાણ કરીને રકમ મેળવવામાં આવી હોવાના આરોપ છે અને ચૈતર વસાવાના અંગત મદદનીશ સહિત અન્ય આરોપીઓની સંડોવણીની પણ ચર્ચા એ વખતે તેજ થઈ હતી. હાઈકોર્ટ સમક્ષ એવી દલીલ થઈ કે વન અધિકારીઓને બોલાવવામાં આવ્યા, તેમને ધમકાવવામાં આવ્યા અને ત્યારબાદ 60,000 રૂપિયાની રકમ ગોઠવીને એ ચૂકવવા માટે દબાણ કરવામાં આવ્યું. હાઈકોર્ટે નોંધ્યું કે આખી આ કેસમાં માત્ર મૌખિક દાવો જ નથી, પરંતુ બેંક સ્ટેટમેન્ટ, એટીએમમાંથી ઉપાડ, સીસીટીવી ફૂટેજ અને ફોન કોલ્સ જેવા ઇલેક્ટ્રોનિક પુરાવાઓ પણ છે. આથી કોર્ટે આ તબક્કે એવું માન્યું કે 60,000ની વસૂલાતનો આરોપ પ્રથમદર્શીએ નકારી ન શકાય તેમ નથી અને આ જ કારણ છે કે ફાયરિંગના આરોપ અંગે પણ કોર્ટે અલગ દ્રષ્ટિકોણ અપનાવ્યો હોવા છતાંય મારપીટ, ધમકી, વસૂલાત જેવા આરોપોને લઈને ચૈતર વસાવાને રાહત આપવામાં ન આવી. હાઈકોર્ટે પ્રથમદર્શી રીતે પણ જોયું કે ધમકી અને દબાણ દ્વારા રકમ વસૂલાતનો આરોપ ખંડણી સંબંધિત ગુનાઓના તત્વો ઉભા કરે છે. અને હવે આ કેસની અંદર મુખ્ય ચર્ચાતી વાત કથિત ફાયરિંગની.
ધારાસભ્ય ચૈતર વસાવા સામે આરોપ હતો કે વન અધિકારીને ધમકાવવા માટે પિસ્તોલ મંગાવવામાં આવી હતી અને હવામાં ફાયરિંગ કરાયું હતું, પરંતુ અહીં હાઈકોર્ટે મહત્વની વાત નોંધી છે અને કહ્યું છે કે કથિત પિસ્તોલ તપાસ દરમિયાન મળી ન આવી હોવાની વાત છે. ઘટના સ્થળેથી ફાયરિંગ સંબંધિત પુરાવો પણ નથી મળ્યા અને સાથે જ ફરિયાદ નોંધવામાં 4 દિવસનો વિલંબ પણ હોવાની વાત એ અત્યારે ચર્ચાનો વિષય બની છે અને વાત ખાસ ગુજરાત હાઈકોર્ટે નોંધી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે આ તબક્કે આર્મ્સ એક્ટ સંબંધિત આરોપોને સાબિત કરવા માટેનું પુરાવાઓ માટેનું મજબૂત નિર્વાધિત નથી કહી શકાય. સાથે જ ફાયરિંગના આરોપમાં ચૈતર વસાવાને આંશિક રાહત મળે એ સરળ ભાષાની અંદર અત્યારે હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, પરંતુ આ એક કાયદાકીય મુદ્દો છે. ફાયરિંગના આરોપમાં પુરાવાની મજબૂતી અંગે સવાલ જ્યારે ઊભા થઈ રહ્યા છે ત્યારે કેસ નબળો પડી ગયો એ વાતનો કોર્ટે સ્વીકાર કર્યો પણ નથી. હાઈકોર્ટનો અભિપ્રાય હતો કે ફાયરિંગ સંબંધિત પુરાવા નબળા હોઈ શકે, પરંતુ બાકીના આરોપો મારપીટ, ધાક ધમકી અને 60,000ની વસૂલાત એ અલગ અલગ પુરાવાઓના આધારે પ્રથમદર્શી રીતે જો વાત કરવામાં આવે તો ગુનો ગંભીર છે અને એના જ કારણે તેમની સજા સસ્પેન્ડ કરવાની અરજીને ફગાવી છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની સેશન્સ કોર્ટે 23 જૂનના 2026ના રોજ આપેલા એ 7 વર્ષની સજા, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય, તેમના અંગત મદદનીશ, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય 6 આરોપીઓ આ કેસની અંદર હતા, જે તમામને 7 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો. આ કેસમાં ગેરકાયદે સભા, હુલ્લડ, સરકારી કર્મચારીઓને ફરજ બજાવતા રોકવા, મારપીટ, ધમકી અને ગંભીર દબાણથી વસૂલાત સંબંધિત આરોપો હેઠળ તેમને સજા થઈ છે. ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા, પરંતુ ત્યાં એ તેમની બંને અરજીઓએ અલગ અલગ વખત સુનાવણીઓ હાથ ધરવામાં આવી અને ત્યારબાદ એ અરજી ફગાવવામાં આવી અને હવે આ કેસમાં ટ્રાયલ કોર્ટના ચુકાદા એ સ્પષ્ટ અને ગંભીર ખામી કોઈ ન દેખાતી હોવાની વાત એ ગુજરાત હાઈકોર્ટે કરી છે અને એટલા જ માટે તમામ ચુકાદાઓ યથાવત રાખવામાં આવ્યા છે. હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પાસે એકમાત્ર એ ઓપ્શન છે કે તેઓ પોતાના આ કેસની જામીન અરજીને લઈ અથવા તો સજા સામેની સ્ટે માટેની અરજી લઈ એ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે. હાઈકોર્ટના આદેશ મુજબ ચૈતર વસાવા સામે કુલ 22 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાની વાત એ કોર્ટે ધ્યાનમાં લીધું છે. આમાંથી અનેક કેસોમાં તેમને જામીન મળ્યા હતા અને અનેક કેસોની અંદર તેમને જામીન શરતી હતા, તેમ છતાંય તેઓએ ફરી એક વખત ગુનાની અંદર તેમની સંડોવણી આવી. કોર્ટે પણ નોંધ્યું કે 16 કેસોમાં જામીન આપતી વખતે ફરી કોઈ ગુનામાં સામેલ ન થવાની શરતો હતી, પરંતુ હાઈકોર્ટના અવલોકન મુજબ આવી શરતો હોવા છતાંય તેમના નામે નવા ગુનાઓ નોંધાઈ રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે એક અન્ય કેસનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં 2023માં દોષી ઠર્યા બાદ ચૈતર વસાવાને સારા વર્તનના આધારે પ્રોબેશન આપવામાં આવ્યું હતું. પ્રોબેશનનો અર્થ એવો છે કે વ્યક્તિને સારા વર્તનની શરત હેઠળ કાયદાકીય રાહત આપવામાં આવે, પરંતુ હાઈકોર્ટે નોંધ્યું હતું કે પ્રોબેશન ચાલુ સમય હોવા છતાંય ચૈતર વસાવાએ અનેક ગુનાઓની અંદર તેમની સંડોવણી છે અને જેના જ કારણે પ્રોબેશન દરમિયાન 7 નવા ગુનાઓ હોવાની પણ વાત છે. હાલના કેસ સહિત કુલ ગુનાઓની કોર્ટે નોંધ લીધી. કોર્ટે પણ નક્કી કર્યું અને એ પણ ચર્ચા કરી કે અગાઉ જામીન આપતી વખતે ભવિષ્યમાં કોઈ ગુનામાં સામેલ નહીં થવું, આ પ્રકારની સ્પષ્ટ શરત હોવા છતાંય એ શરત ભંગ થઈ છે. હાઈકોર્ટે આને માત્ર એક સામાન્ય આંકડા તરીકે નથી જોયું. એક વ્યક્તિ ભલે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, પરંતુ હાઈકોર્ટે ચૂંટાયેલા પ્રતિનિધિની સામે પણ એ કોર્ટે નોંધ્યું કે 10 કેસ એવા છે કે ચૈતર વસાવાના ધારાસભ્ય તરીકેના કાળ દરમિયાન નોંધાયા હતા અને હાલમાં કેસોની ટ્રાયલ દરમિયાન તેમના વિરુદ્ધ 3થી વધુ ગુનાઓ નોંધાયા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટની સૌથી કડક નોંધ એ હતી કે ચૈતર વસાવાના વર્તનને લઈને કોર્ટે પ્રથમદર્શીએ અવલોકન એ પ્રકારે કર્યું હતું કે તેમની સામેની જેટલા પણ ગુનાઓ નોંધાય છે, જેમાં વિરોધ કે ટીકાની અંદર શારીરિક હુમલા અથવા હિંસા તરફ વળવાની વૃત્તિ એ તેમનામાં દેખાય છે. સાથે જ આ પ્રકારે વર્તન એક એવા વ્યક્તિ કે જેઓએ વિધાનસભાની અંદર ચૂંટાયેલા એ સભ્ય છે અને ભારપૂર્વક એ કહ્યું હતું કે ધારાસભ્યની જવાબદારી માત્ર લોકોનું પ્રતિનિધિત્વ કરવાની નથી, પરંતુ કાયદાકીય માર્ગદર્શન આપવાની પણ છે. જો કોઈ વ્યક્તિને સરકારી કાર્યવાહી સામે વાંધો હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તેને કાયદાનો ઉપાય તરફ દોરવો જોઈએ, નહીં કે કાયદો હાથમાં લેવો જોઈએ. આ તમામ વાતને લઈને ગુજરાત હાઈકોર્ટની અંદર એક જોરદાર દલીલો થઈ અને અંતે ચૈતર વસાવાની બંને અરજીઓ ફગાવવામાં આવી. સાથે જ ગુજરાત હાઈકોર્ટે પણ કહ્યું હતું કે સમાજમાં એવો સંદેશ જઈ શકે છે કે પ્રભાવશાળી લોકોને કાયદાથી ઉપર છે
અને હાઈકોર્ટે આ સંદર્ભમાં ખૂબ મહત્વપૂર્ણ વાત કરી હતી અને કહ્યું હતું કે કાયદો એ સર્વોપરી છે. કોર્ટના શબ્દોમાં કાયદો એ કોઈ પણ વ્યક્તિની શક્તિ કરતાં મોટો ન હોવાની વાત છે. ન્યાયિક વિવેકનો ઉપયોગ કરતી વખતે જનતાનો ન્યાયતંત્ર પર ભરોસો જળવાઈ રહે તે મહત્વનું છે, જેને જ લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની બંને અરજીએ ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે. બીજી તરફ 2022ની અંદર જ્યારે ચૂંટાઈને ડેડિયાપાડાના ધારાસભ્ય બનીને ચૈતર વસાવા આવ્યા ત્યારબાદથી સતત તેમનું ગ્રાઉન્ડ પર નામ અને સાથે જ આદિવાસી વિસ્તાર એટલે કે અંબાજીથી ઉમરગામ સુધી તેમની પકડ મજબૂત બનતી જઈ રહી છે. આ મજબૂત પકડનું પરિણામ એ વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદા જિલ્લાની અંદર દેખાયું, જ્યાં જિલ્લા પંચાયત પણ આમ આદમી પાર્ટીની બની અને નર્મદા જિલ્લાની અંદર 3 કરતાં વધારે તાલુકા પંચાયત પણ તેમની બની. આ તમામની વચ્ચે હવે ચૈતર વસાવાની 7 વર્ષની સજા અને હાઈકોર્ટ દ્વારા સજા સસ્પેન્ડ કરવાની અરજી નામંજૂર થતાને લઈને ગુજરાત આપને હવે ફટકો છે. ખાસ આદિવાસી પટ્ટામાં જ્યાં ચૈતર વસાવાનો સૌથી પ્રભાવશાળી વિસ્તાર છે, જ્યાં સૌથી વધારે ચૈતર વસાવાની લોકશાહી છે, ત્યાં તેમની મજબૂતી છે કે જ્યાં લોકોની વચ્ચે તેમની પકડ છે, લોકો તરફથી તેમને પ્રેમ મળે છે, એ વિસ્તારની અંદર હવે તેઓ ક્યારે જશે તેને લઈને ચર્ચાઓ છે. 70 પેજનો આદેશ એક મહત્વનો કાયદાકીય અને રાજકીય એ હવે વળાંક બની ચૂક્યો છે. કથિત ફાયરિંગના આરોપમાં કોર્ટે પુરાવાની મજબૂતી પર સવાલો ઉઠાવ્યા છે, પરંતુ એક તરફ એ રાહત છે અને બીજી તરફ સામે મારપીટ, સરકારી અધિકારીઓને ધમકી અને સાથે જ ચૂંટાયેલા પ્રતિનિધિ બાદ એટલે કે ધારાસભ્ય બન્યા બાદ પણ અનેક ગુનાઓ નોંધાયા છે. જ્યારે આ કેસનું ટ્રાયલ ચાલતું હતું એ દરમિયાન પણ 3 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. 16 જેટલા ગુનાઓની અંદર બીજી વખત ગુનો ન કરવાની શરતીએ જામીન હતી, તેમ છતાંય ગુનો આચરવામાં આવ્યો. આ તમામ વાતોને ધ્યાને લેતાની સાથે જ હવે ચર્ચા ફરી એકવાર શરૂ થઈ છે કે શું ગુજરાતની રાજનીતિમાં આવનારા સમયમાં કોઈ બદલાવ આવશે? શું ડેડિયાપાડાની અંદર એ ભૂમિ પર હવે કોઈ નવા જનપ્રતિનિધિ ઊભા થશે? શું ડેડિયાપાડાથી ચૈતર વસાવાના પત્નીએ ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવશે? શું 7 વર્ષની સજા સામેનો અંતિમ કાયદાકીય નિર્ણય તેમના રાજકીય ભવિષ્યને બદલશે? ગુજરાતના આદિવાસી રાજકારણમાં ચૈતર વસાવાની ગેરહાજરી આપ માટે કેટલો મોટો પડકાર સાબિત થશે? આ સવાલોના જવાબ હવે આગામી કાયદાકીય કાર્યવાહી બાદ અને રાજકીય ઘટનાક્રમ અંતર્ગત જોવા મળશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.